હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 6 પેશીઓ એના આગળનો ટોપિક જોઈ લઈશું. લાસ્ટ સેશનમાં આપણે શું સમજી ગયા હતા? લાસ્ટ સેશનમાં આપણે સરળ સ્થાયી પેશી એના જે વિવિધ પ્રકારો છે એ આપણે જોઈ ગયેલા. મૃદુતકથી લઈને દ્રઢોતક, વાયુતક, હરિતકણોતક, સ્થૂળકોણક અને અધિસ્તક વિશે આપણે માહિતી મેળવી હતી. તો એ સરળ સ્થાયી પેશી, સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશીનો પ્રકાર હતા એ. હવે આપણે જટિલ સ્થાયી પેશીના ઉપર આપણે જઈશું. જટિલ સ્થાયી પેશી નીચે સમજીશું. સરળ સ્થાયી પેશીમાં શું હતું કે એના પેશીઓમાં અલગ અલગ આપણે દ્રઢોતક પેશી જોઈ, બરાબર, મૃદુતક પેશી જોઈ કે એ પેશીઓ તો અલગ અલગ છે પણ દરેકમાં કોષોના આકાર કેવા હોય છે, એક સરખા એક જ પ્રકારના કોષ હોય છે. મૃદુતક પેશી હોય તેમાં એક જ પ્રકારના કોષ હોય, બરાબર. પછી વાયુ સ્થૂળકોણક પેશી હોય તો કોણીય બાજુ આપણે સ્થૂલન જોવા મળે તો એક જ પ્રકારના કોષોથી બનેલા હોય છે. પરંતુ અમુક પેશીઓ એવી છે કે જેમાં એક પ્રકારથી વધુ પ્રકારના કોષોની હાજરી જોવા મળે છે અને એ બધા કોષો ભેગા મળીને એક જ કાર્ય કરતા હોય છે, બરાબર. સરળ સ્થાયી પેશીમાં તો કોઈ એક જ પ્રકારના કોષો હોય છે, બરાબર, જે કોઈ પણ પેશી પણ એમાં પેશીના કોષોના આકાર એક સરખા જોવા મળે છે. જ્યારે જટિલ સ્થાયી પેશીમાં શું હોય છે કે જુદા જુદા પ્રકારના કોષો ભેગા મળીને એક કાર્ય કરતા હોય છે. એમાં વનસ્પતિ પેશીમાં એમાં વનસ્પતિઓમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશીનો સમાવેશ થતો હોય છે. તો સરળ સ્થાયી પેશીના પ્રકાર તો આપણે જોઈ ગયા. હવે જટિલ સ્થાયી પેશીમાં જલવાહક અને અન્નવાહકનો સમાવેશ થાય છે. એમાં શું થાય છે? જલવાહકમાં વિવિધ પ્રકારના કોષો ભેગા મળીને શું કરે છે? જલવાહક આખો વાહિકુળની રચના કરતા હોય છે, બરાબર. હવે આપણે અહીંયા આકૃતિમાં જોઈ લઈએ. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે જલવાહક જે પેશી છે એમાં જલવાહિની, જલવાહિની અને જલવાહક તંતુ આ બધા ભેગા મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે. એટલે જ્યારે જલવાહક પેશી તમે વનસ્પતિમાં જ્યારે આપણે પ્રકાંડ છેદ્ર, બરાબર, એમાં આપણે છેદીને માઇક્રોસ્કોપમાં જોઈશું તો આ બધા કોષો એકબીજાની જોડે ગોઠવાયેલા હોય છે, બરાબર. હાલ તમારે આકૃતિ જોવા માટે એને અલગ દર્શાવે છે પણ આ બધા કોષોનો જો આકાર કેવો છે? અલગ અલગ છે. દરેક કોષોનો આકાર કેવો છે? અલગ છે, પરંતુ આ બધા ભેગા માંડી એમાં ઘટકો કયા છે જલવાહક પેશીના? જલવાહિની, જલવાહિની અને જલવાહક મૃદુતક અથવા જલવાહક તંતુઓનો સમાવેશ થવાય છે, બરાબર. તો જલવાહક પેશીના ઘટકો કયા છે? આટલા ઘટકો આવશે. તમે અહીંયા જુઓ, દરેકનો આકાર અલગ અલગ જોવા મળે છે. જલવાહિનીમાં છિદ્રો જેવી રચના જોવા મળે છે. અહીંયા પણ છિદ્રો જેવી રચના જોવા મળે છે પણ અહીંયા આનો આકાર કેવો છે? જુદો છે. જલવાહિનીનો આકાર તમે જુઓ છો કે જાલિકાકાર રચના જોવા મળતી હોય છે. તો દરેકનું કાર્ય પણ અલગ છે, બરાબર. જલવાહિની આ બધા ભેગા મળીને શું કરે છે? પાણી અને ખનિજ ક્ષારોનું વહન મૂળથી વનસ્પતિના વિવિધ ભાગો સુધી લઈ જાય છે, બરાબર ને. પાણી અને ખનિજ ક્ષારોનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે. એમાં કયા ઘટકો? જલવાહિની અને જલવાહિની આ ભેગા મળીને પાણી અને ખનિજ ક્ષારોનું વહન ઉદ્ધવ તરફ કરે છે, બરાબર. મૂળથી શોષિત કરે જમીનમાંથી અને જલવાહકમાં આખો એક વાહિકુળ રચે, બરાબર. આ બધા કોષો શું થાય? એક આખું સળંગ એક તંત્ર જેવી રચના થાય જેમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું વહન નીચેથી એટલે કે ઉદ્ધવ તરફ થાય છે, બરાબર ને. આપણે જમીનથી ઉદ્ધવ તરફ એટલે વનસ્પતિના વિવિધ ભાગો તરફ એ પહોંચાડતું હોય છે. તો આ થયું જલવાહક પેશી. હવે આ બધા કોષોની કોષ દિવાલ કેવી હોય છે? જાડી જોવા મળતી હોય છે. તો જલવાહિની અને જલવાહિની તમે બંનેની જો સંરચના કેવી હોય છે? જાલિકાકાર રચના જોવા મળે છે. જ્યારે આયકો પાણી અને ખનિજ ક્ષારોનું ઉદ્ધવ તરફ વહન કરે છે. હવે જલવાહક મૃદુતક છે એ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે પણ આ ઉપરાંત
ખોરાકનો સંગ્રહ પણ કરે છે. હવે જલવાહક મૃદુતકમાં તમારે ખાલી એટલું યાદ રાખવું પડશે, આ બે તો પાણીની પરીક્ષાનું વહન કરે છે, જાલિકાકાર રચના છે, પણ જલવાહક મૃદુતક છે એ શું કરે છે? ખોરાકનું સ્થળાંતર પણ, ખોરાકનું વહન પણ કરી શકે છે. બરાબર, તો ખોરાકનો સંગ્રહ પણ કરે છે અને પાર્શ્વ બાજુએ એટલે કે આ જે તમે કોઈ પણ પ્રકારનો છેદ લો, બરાબર, તો અહીંયા જલવાહક મૃદુતક જે હોય છે પાર્શ્વ કિનારે એટલે પાછળની બાજુએ પાણીનું સંવહન કરવામાં મદદ કરે છે. હવે જલવાહક તંતુની રચના અહીંયા નથી આપી. આપણે જલવાહક પેશીમાં કેટલા ભાગ છે? જલવાહિની, જલવાહિની અને જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ. તો જલવાહક તંતુ શું કરે છે? વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે, આધારક તરીકે કાર્ય કરે છે. ઓકે, તો આ થયું જલવાહક પેશી. જટિલ સ્થાયી પેશીમાં જલવાહક પેશી આપણે સમજી ગયા. પહેલા તો જટિલ સ્થાયી પેશી કોને કહેવાય, પછી એમાં જલવાહક પેશી, એના 4 ઘટકો, બરાબર, એ આપણે કહેવાનું, એની સંરચના કહેવાની અને એનું કાર્ય સમજાવવાનું. આટલું થઈ ગયું. કોઈ પણ અહીંયા પેશી લો તમે, એના કોષો કેવા છે, એની સંરચના, ટૂંકમાં એની સંરચના કેવી છે, એનું કાર્ય શું છે, અને ક્યાં જોવા મળે છે. ઓકે, હવે આપણે અન્નવાહક પેશી જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અન્નવાહક પેશીની રચના આપેલી છે. તો અન્નવાહક પેશીના ઘટકો કયા છે? ચાની નલિકા, ચાની પટ્ટિકા, અન્નવાહક મૃદુતક અને સાથી કોષ એના ઘટકો છે. જલવાહક પેશીમાં કયું? જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ. તો અન્નવાહકમાં આ ઘટકો જોવા મળશે: ચાની પટ્ટિકા, ચાની નલિકા, અન્નવાહક મૃદુતક અને સાથી કોષ. આ સાથી કોષ છે, બરાબર. સાથી કોષની બહારની બાજુ અન્નવાહક મૃદુતકની રચના જોવા મળે છે. ચાની નલિકા, બરાબર, છિદ્રિશ જેવી રચના જોવા મળે છે. આ જે વચ્ચેનો ગ્રે કલરનો ભાગ છે ને, એ કયો છે? ચાની નલિકાનો ભાગ છે, જે છિદ્રિશ જેવી રચના જોવા મળે છે. આ થઈ ગયું ચાની પટ્ટિકા. ઓકે, તો અન્નવાહક પેશીનું કાર્ય શું છે? જે જલવાહકની વિરુદ્ધનું કાર્ય છે. જલવાહક પેશી શું કરે? મૂળથી પાણી અને ખનિજ ક્ષારનું વહન વનસ્પતિના વિવિધ ભાગો તરફ કરે છે. હવે વનસ્પતિનો ખોરાક ક્યાં બને છે? ખોરાકનું નિર્માણ કોણ કરે? પર્ણો દ્વારા થતું હોય છે. પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું બનાવે છે? હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે, સૂર્યપ્રકાશની હાજરીમાં ગ્લુકોઝમાં, એટલે જે કાર્બન ડાયોક્સાઇડનું શેમાં વિઘટન પાણી સાથે જ્યારે પ્રક્રિયા થાય છે, એ શેમાં રૂપાંતરિત થાય છે? ગ્લુકોઝ જેવા કાર્બોદિત પદાર્થોમાં રૂપાંતરિત થાય છે, એટલે ખોરાક બનશે ગ્લુકોઝ. હવે આ કાર્બોદિત પદાર્થોનું વહન કોણ કરે છે? અન્નવાહક પેશી કરે છે. તો અન્નવાહક પેશી, હવે ખોરાક ક્યાં બને છે? પર્ણોમાં. તો અહીંયાથી શું થાય છે? પર્ણો દ્વારા ખોરાકનું વહન વનસ્પતિના વિવિધ ભાગો તરફ થતું હોય છે. ખ્યાલ આવી ગયો? કારણ કે ખોરાક પર્ણોમાં બને છે, તો પર્ણોમાંથી અન્નવાહક પેશી શું કરશે? ખોરાકનું સ્થળાંતર અથવા વહન વનસ્પતિના વિવિધ ભાગો સુધી કરે છે. તો એના આપણા ચાર પ્રકારના ઘટકો: ચાની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુની બને છે. હવે અન્નવાહક તંતુ અહીંયા પણ આપેલા નથી, જેમ અહીંયા સાથી કોષો, મૃદુતક, ચાની નલિકા અને અન્નવાહક તંતુ. ખ્યાલ આવી ગયો? હવે તમે જોશો ચાની નલિકા કેવી છે? કોષ દિવાલ યુક્ત છિદ્રિષ્ટ રચના જોવા મળે છે અને નલિકાકાર રચના હોય છે. તો એનું બંનેથી ડિફરન્સ આપણે સમજી ગયા. હવે અન્નવાહક પેશીથી વિરુદ્ધ જલવાહક પેશીથી વિરુદ્ધ અન્નવાહક પેશી બંને દિશાઓમાં શું કરે છે? સ્થળાંતર, બંને દિશાઓમાં પદાર્થોને સ્થળાંતર કરાવી શકે છે. ઓકે, ને અન્નવાહક તંતુ સિવાયના અન્નવાહકના કોષો કયા છે? બધા જીવંત કોષો છે. એટલે અન્નવાહક તંતુ કેવું છે? આપણે મૃત અવસ્થામાં હોય છે, મૃત હોય છે. બાકીના બધા ઘટકો કેવા છે? અન્નવાહક તંતુ સિવાયના બધા ઘટકો, એટલે કે અન્નવાહક મૃદુતક, સાથી કોષ, ચાની નલિકા, એ બધા કેવા છે? જીવંત કોષો હોય છે. હવે આ ખાલચીના ગણિત ક્વેશ્ચન પૂછાય છે કે વનસ્પતિમાં અન્નવાહક પેશીમાં કયો ઘટક જીવંત હોતો નથી? તો કયો આવશે? અન્નવાહક તંતુ. આગળ શોર્ટ ક્વેશ્ચનમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી જલવાહક તંતુનું
કાર્ય શું હોય છે? તો વનસ્પતિની આધારોત્તક તરીકે કાર્ય કરવાનું. તો વનસ્પતિ પેશી અહીંયા આપણે પૂર્ણ થાય છે. વનસ્પતિ પેશીમાં આપણે વર્ધનશીલ પેશી, ત્યારબાદ વર્ધનશીલ પેશી કોને કહેવામાં? સ્થાયી પેશી. સ્થાયી પેશીના પાછા બે પ્રકાર, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીના આપણે બધા પ્રકારો જોઈ ગયા. જટિલ સ્થાયી પેશીમાં બે જ આવશે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. હવે ઘણા વખતે વિદ્યાર્થીઓ મિત્રો ભૂલ કરે છે, સરળ સ્થાયી પેશીમાં જટિલ સ્થાયી પેશીના ઉદાહરણ લખી લેતા હોય છે. સરળ સ્થાયી પેશીમાં કયા આવશે? મૃદુતક, હરિતકણોતક, વાયુતક, દ્રઢોતક, સ્થૂળકોણક અને અધિષ્ઠક. આ બધા સરળ સ્થાયી પેશી હશે. જટિલ સ્થાયી પેશીમાં ફક્ત બે આવશે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. દરેકના ચાર ચાર ઘટકો છે, બરાબર. એના વિશે ઘણી વખત આકૃતિ પૂછાતી હોય છે, તો તમારે આકૃતિ આપણે યાદ રાખવાની છે. ઘણી વખત 3 માર્કના ક્વેશ્ચન પૂછ્યું હોય કે અન્નવાહક પેશીની આકૃતિ દોરી એના ઘટકો વિશે માહિતી આપો, તો તમારે આકૃતિ આ દોરવી પડે, બરાબર. તો અહીં આપણે પેશીમાં તમારે સંરચના કોઈ પણ પેશી હોય, તમે જ્યારે પ્રશ્ન પૂછાય પેશી વિશે માહિતી આપો તો કયા મુદ્દા આવરિત કરવાના હોય છે? તો એની સંરચના ક્યાં હોય છે, કેવી જોવા મળે છે, કોષો કેવા હોય છે એ તમારે લખવાનું. કાર્ય શું હોય છે, બરાબર, એનું. અને આ બે મહત્વના ઘટકો છે અને ક્યાં જોવા મળે છે, ક્યાં એનું સ્થાન હોય છે. તો જે સ્થાન આપેલું હોય તો સ્થાન, સંરચના અને કાર્ય, આ 3 મુદ્દાઓ પર તમારે લખવું પડે. ઓકે, અને આકૃતિ આપણે દોરવી પડે. ઓકે, હવે ઇન્ડેક્સના પ્રશ્નો જે પેજ નંબર 74 ઉપર આપેલા છે એ આપણે જોઈ લઈશું. સરળ પેશીઓના કેટલા પ્રકારો છે? સરળ પેશીઓના કેટલા પ્રકારો આવશે? સરળ સ્થાયી પેશી, તે મેં હમણાં તમને કીધું. એવી રીતે મૃદુતક, વાયુતક, હરિતકણોતક, બરાબર. પછી દ્રઢોતક, સ્થૂળકોણક, આ બધા સરળ સ્થાયી પેશી છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી શેમાં મળી આવે છે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી એટલે કે પ્રકાંડ અને મૂળના જે વૃદ્ધિ પામતા ભાગો હોય તેમાં આપણે અગ્રસ્થ વર્ધનશીલ પેશી મળી આવે છે. નાડીના રેસાઓ કઈ પેશીના બનેલા હોય છે? નાડીના રેસાઓ શેના બનેલા હોય છે? આપણે જોઈ ગયેલા દ્રઢોતક પેશીના બનેલા હોય છે, બરાબર. નાડીના રેસાઓ આપણે મૃત અવસ્થામાં હોય છે. દ્રઢોતક પેશી હોય છે, બરાબર, એમાં મૃત અવસ્થામાં છે ને જે શું કરે છે? દ્રઢોતક પેશી જે વનસ્પતિના અંગો હોય, જ્યાં દ્રઢોતક પેશી હોય એને યાંત્રિક મજબૂતાઈ આપે છે અને ઈજા સામે રક્ષણ પણ આપે છે. અન્નવાહકના ઘટકો અથવા એકમો કયા છે? હમણાં જ આપણે સમજી ગયા, 4 ઘટકો છે. કયા? અન્નવાહક મૃદુતક, ચાની નલિકા, સાઠીકોષ અને બીજું કોઈ આવશે અન્નવાહક તંતુ. તો અહીંયા આપણે ઇન્ડેક્સના પ્રશ્નો પૂર્ણ થાય છે. હવે આપણે પ્રાણી પેશી વિશે માહિતી મેળવીશું. અત્યાર સુધી આપણે વનસ્પતિ વિશે સમજી ગયા. હવે પ્રાણી પેશી. પ્રાણી પેશીમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે, એ આપણે 1 બાય 1 જોવાના છે. પ્રાણી પેશી એટલે કે એને અંગ્રેજીમાં એનિમલ ટિશ્યુ પણ કહે છે. પ્રાણી પેશીઓ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે આપણી છાતીના હલનચલનને અનુભવી શકીએ છીએ. શરીરના અંગો કેવી રીતે હલનચલન કરે છે? એના માટે આપણી પાસે અમુક વિશેષ કોષો આવેલા છે, જેને સ્નાયુ કોષો કહે છે. આ કોષોના સંકોચન અને શિથિલનને પરિણામે અંગોને ગતિ પ્રાપ્ત થાય છે. શ્વસનની ક્રિયા દરમિયાન આપણે ઓક્સિજન લઈએ છીએ. આ ઓક્સિજન ક્યાં જાય છે? તે ફેફસામાં અવશોષિત થાય છે, તેમજ રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી પહોંચે છે. કોષો ઓક્સિજનનો ઉપયોગ કોષીય શ્વસનમાં કરે છે અને ઊર્જા મુક્ત કરે છે. રુધિર પ્રવાહી આધારક અને રુધિર કોષો ધરાવતું પ્રવાહી છે. રુધિર કોષોમાં રક્તકણોનો સમાવેશ થાય છે, જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે. રુધિરનો પ્રવાહી ભાગ પોષક
તત્વોનું વહન કરી શરીરના પાચન તંત્ર અથવા સંગ્રહ કરતા પ્રદેશોમાંથી જરૂરી પેશીઓ સુધી પહોંચાડે છે. રુધિર શરીરના બધા ભાગોમાંથી નકામા પદાર્થો એકત્ર કરી યકૃતમાં બિનઝરીકરણ માટે અને મૂત્રપિંડ સુધી ઉત્સર્જન માટે પહોંચાડે છે. રુધિર અને સ્નાયુઓ બંને આપણા શરીરની પેશીઓના ઉદાહરણો છે. રુધિર સંયોજક પેશીનો એક પ્રકાર છે અને સ્નાયુઓ સ્નાયુ પેશીની રચના કરે છે. કાર્યના આધારે પ્રાણી પેશીઓને 3 પ્રકારોમાં વહેંચી શકાય. અધિચ્છદીય પેશી, રક્ષણ આપતું આવરણ. સ્નાયુ પેશી અંગોના સંકોચન અને શિથિલનનું નિયમન કરે છે. સંયોજક પેશી શરીરના વિભિન્ન અંગો વચ્ચે જોડાણ કરે છે. ચેતાપેશી સંવેદનાનું ગ્રહણ અને વહન કરે છે. વિદ્યાર્થી મિત્રો, જેમ વનસ્પતિઓમાં વિવિધ કાર્યો કરવા માટે જુદી જુદી પેશીઓ હોય છે, તેવી રીતે આપણા પ્રાણીઓમાં પણ મનુષ્ય તથા અન્ય પ્રાણીઓમાં પણ પ્રાણી પેશી જોવા મળે છે. દરેક પેશીનું કાર્ય પણ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે પ્રાણીમાં આપણે જ્યારે કોઈ પણ હલનચલન કરીએ છીએ, શેના કારણે થાય છે કે આપણા સ્નાયુઓના હલન, સ્નાયુનું સંકોચન અને શિથિલીના કારણે આપણે શું કરીએ છીએ, યાંત્રિક કાર્ય કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે શ્વસનની ક્રિયા થાય છે ત્યારે શું થાય છે કે આપણું ઉરોદર પટલ શું થાય છે, શ્વસન આપણે કહીએ એટલે ફૂલે અને પાછું અંદર જાય છે, એટલે કે સંકોચન અને શિથિલી પામતું હોય છે. આ ઉપરાંત આપણા હૃદયમાં પણ હૃદ સ્નાયુ પેશી આવેલી હોય છે, જે સતત સંકોચન, તેમાં પણ શું થાય છે, સંકોચન અને શિથિલી થતું હોય છે. એટલા માટે આપણે હૃદયના ધબકારા સંભળાય છે આપણને. એટલે કે દરેક, હવે આમાં પણ હૃદ સ્નાયુ પેશીમાં હૃદ સ્નાયુ કોષો હોય છે, બરાબર, સ્નાયુ પેશી હોય છે. પછી અધિચ્છદીય પેશી એટલે કે આપણું ત્વચાનું જે આવરણ છે, બરાબર, એના પર કઈ પેશી આવેલી છે, અધિચ્છદીય પેશી આવેલી હોય છે. એટલે આવી રીતે પ્રાણીઓમાં જુદા જુદા કોષો જે ભેગા મળીને શેની રચના કરે છે, પેશીની રચના કરે છે. આપણે ખબર છે કે ચોક્કસ પ્રકારના કોષો ચોક્કસ સ્થાને રહીને નિશ્ચિત કાર્ય કરતા હોય છે, બરાબર ને. તો એવી રીતે સ્નાયુ પેશી સંકોચન અને શિથિલીના કાર્ય સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત જે રુધિર પેશી છે, રુધિર પણ એક સંયોજક પેશી તરીકે ઓળખાય છે. રુધિર શું છે, રુધિરનું જે પેશી છે એ શું કાર્ય કરે છે, તો રુધિર આપણા જ્યારે શ્વસનની ક્રિયા થતી હોય, બરાબર, તો ત્યારે શું કરે છે, ઓક્સિજન એમાં દ્રાવ્ય થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ તેમાં દ્રાવ્ય થઈને પાછું ફેફસામાં જાય છે. હવે આ બધી ક્રિયાઓ છે કેવી રીતે થાય છે, તમારે ધોરણ 10માં આવશે, બરાબર. પણ હાલ પૂરતું આપણે યાદ રાખવાનું છે કે રુધિર પેશીનું આ શું કાર્ય છે કે રુધિર બધા નકામા પદાર્થોનું ગ્રહણ પણ કરે છે અને શરીરની બહાર નિકાલ કરવાનું કાર્ય કરે છે. શરીરની બહાર રુધિર ના નીકળે, બરાબર ને, પણ રુધિરમાં બધા ઉત્સર્ગ દ્રવ્યો ભેગા થાય, બરાબર. રુધિરમાં શું થાય, બધા ઉત્સર્ગ દ્રવ્યો ભેગા થાય અને ત્યાંથી આપણે ક્યાં જતા હોય છે, ઉત્સર્જન તંત્રમાં જતા હોય, એટલે કે કિડનીમાં જાય, તમારી મૂત્રપિંડમાં જતા હોય છે અને ત્યાંથી એનું ફિલ્ટર થઈને પછી મૂત્ર સ્વરૂપે આપણા શરીરની બહાર નીકળે છે. તો રુધિર નકામા પદાર્થોનું શું કરે છે, એ પણ ગ્રહણ કરે છે. આ ઉપરાંત તમારું જે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, જે શ્વસનની ક્રિયા દરમિયાન એક જગ્યાએ બીજી જગ્યાએ વહન પામતા હોય છે, એ પણ રુધિરમાં થતા હોય છે. આ ઉપરાંત તમે જ્યારે પાચન તંત્રની ક્રિયા થાય છે, તમે જે ખોરાક ગ્રહણ કરો છો એનું પાચન થાય, પાચનની ક્રિયાના અંતે એમાં જે જરૂરી પદાર્થો, પોષક દ્રવ્યો ઉત્પન્ન થશે, બરાબર, જરૂર જે આપણા શરીરમાં પચી શકે. પાચન ક્રિયાના અંતે શું ઉત્પન્ન થાય કે તમે જે ખોરાક ગ્રહણ કરો છો એમાંથી જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર થશે. સરળ કાર્બનિક પદાર્થ એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતર થાય. અને આ જે ઘટકો હોય છે એ પણ શેમાં દ્રાવ્ય હોય છે, રુધિરમાં દ્રાવ્ય હોય છે. રુધિર મારફતે આપણા શરીરના બધા અંગો સુધી ત્યાં પહોંચે છે, બરાબર ને. તેમાંથી તો ઊર્જા પ્રાપ્ત થાય આપણને, દરેક કોષને ઊર્જા એમાંથી પ્રાપ્ત થતી હોય છે. પછી તો તમને ખબર છે કે કણાક સૂત્રમાં એટીપી ઉત્પન્ન થાય છે, જે સજીવનું પાયન કોષ છે, એ બધી ક્રિયાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય છે. એટલે કે પ્રાણીઓમાં પણ જુદા જુદા કાર્યોના આધારે પેશીઓના પ્રકાર પાડવામાં આવ્યા છે. તમે મેં તમને બેઝિક ફંડા ક્લિયર કર્યો. હવે પ્રાણી પેશીમાં કાર્યના આધારે જે પેશીના
પ્રકારો છે એ આપણે જોઈ લઈએ. કયા કયા પ્રકારો છે? અધિછદ્ય પેશી. અધિછદ્ય પેશી શું કરે કે રક્ષણ આપતું આવરણ છે, શરીરને રક્ષણ આપતું આવરણ છે એને અધિછદ્ય પેશી કહેવાય. પછી સ્નાયુ પેશી અંગોના સંકોચન અને શિથિલનું નિયમન કરે છે. તમારા જે પણ અંગો હોય, હાથ હોય, પગ હોય, તમે જે પણ હલનચલન કરી શકો છો એ બધામાં સ્નાયુ પેશી આવેલી છે. એમાં સંકોચન અને શિથિલનું નિયમન કોણ કરે છે? સ્નાયુ પેશી. એમાં સ્નાયુ પેશી આવેલી છે. સંયોજક પેશી તો શરીરના વિવિધ અંગો વચ્ચે જોડાણ કરે છે. એમાં સંયોજક, આ બધાના પાછા પેટા પ્રકાર પણ આવશે, પણ આના મેઇન પ્રકાર આપણે આટલા છે. સંયોજક પેશી શું કરે છે? શરીરના વિવિધ અંગો વચ્ચે જોડાણ કરે છે. એમાં રુધિર પેશી પણ આવે. ચેતા પેશી તો સંવેદનાનું ગ્રહણ કરે છે અને વહન પણ કરે છે. આ તો તમને ખબર છે ચેતાકોષની આકૃતિ છે, બરાબર? તો ચેતાકોષો ક્યાં આવેલા હોય? આપણા સંવેદી અંગોમાં આવેલા હોય. સંવેદી અંગો કયા? આંખ છે, નાક છે, કાન છે, તમારી જીભ છે, તમારી ત્વચા છે, બરાબર? તો એમાં ચેતાકોષો આવેલા હોય છે. ચેતાકોષો ભેગા મળીને શેની રચના કરે? ચેતાપેશીની રચના કરે, બરાબર? તો આ ચેતાપેશીનું કાર્ય શું છે? તો અહીંયા ચેતાકોષો હોય છે. એક ચેતાકોષ છે તો લાખોની સંખ્યામાં હોય. તો આ ચેતાકોષો ભેગા મળીને સંવેદનાનું ગ્રહણ કરે અને વહન પણ કરે, બરાબર? તમે જે સંવેદના તમે ગ્રહણ કરો છો, આંખ દ્વારા જે જુઓ છો, પછી એ સંવેદના ગ્રહણ પણ કરશે, આંખ દ્વારા એ સંવેદના ગ્રહણ કરશે, પણ આંખમાં ચેતાકોષો આવેલા છે. એમાંથી સંવેદના ક્યાં જશે? મગજમાં જશે. મગજ એનું અર્થઘટન કરશે, બરાબર? તમે બોલો છો, સાંભળો છો, કે તમે કોઈ કાર્ય કરો છો, એ બધા સંવેદના ક્યાં ગ્રહણ થાય છે? ચેતાકોષમાં ગ્રહણ થાય છે. અને ચેતાકોષમાંથી પછી મગજ એનું અર્થઘટન કરે, સંવેદના વહન કરે. તો કાર્યના આધારે પ્રાણી પેશીના કેટલા પ્રકારો છે? 4 પ્રકારો છે. કેટલા? અધિછદ્ય પેશી, સ્નાયુ પેશી, સંયોજક પેશી અને ચેતાપેશી. હવે દરેક પેશીમાં અમુક વખતે પેટા પ્રકાર પણ આવેલા છે. આપણે હવે 1 by 1 જોઈ લઈશું. સૌપ્રથમ હવે આપણે અધિછદ્ય પેશી છે એના વિશે માહિતી મેળવીશું. જે છે પ્રાણીના શરીરને ઢાંકતી તે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી છે. આ એક સરળ પેશી છે જે એક જ પ્રકારના કોષોનું સ્તર ધરાવે છે. અધિછદ્ય પેશી સમગ્ર શરીરમાં સપાટીનું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે ત્વચા. તે મોટા ભાગના અંગોની બાહ્ય તેમજ આંતરિક સ્તરનું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે મોંનું અસ્તર, ફેફસાના વાયુકોષો અને મૂત્રપિંડ નલિકા વગેરે. અધિછદ્ય પેશી ચામડીની સપાટી પર ઈજા, હાનિકારક રસાયણો, રોગજન્ય જીવાણુઓ અને વધુ માત્રામાં પાણી ગુમાવવા સામે રક્ષણ પૂરું પાડે છે. તે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધનું નિર્માણ કરે છે. અધિછદ્ય પેશીના કોષો એકબીજાની સાથે ચુસ્ત રીતે આચ્છાદિત આવરણ સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. તેઓ વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. આવરણોની વચ્ચે ઓછી માત્રામાં સિમેન્ટ દ્રવ્ય આવેલું હોય છે. બધી જ અધિછદ્ય પેશી તેની નીચે આવેલા બાહ્ય રેસામય આધાર આપતા પટલને લીધે અલગ રહે છે. તેમાં રુધિર વાહિનીઓ આવેલી નથી હોતી. કોષો પસંદગીમાન પ્રવેશી હોય છે. સરળ અધિછદ્ય પેશી વાયુઓ, પ્રવાહી અને પોષક દ્રવ્યોની શરીર અને તેના બાહ્ય વાતાવરણ વચ્ચેની આપ-લેમાં મદદરૂપ થાય છે. આંતરકોષીય અવકાશનો અભાવ હોવાથી કોષોની પારગમ્યતા આપ-લેની પ્રક્રિયામાં મદદ કરે છે. કોષોના સ્તરની સંખ્યા અને
કોષોના આકારના આધારે અધિચ્છદીય પેશીઓને વહેંચવામાં આવે છે. સરળ લાદીસમ અધિચ્છદ, સ્ત્રુત લાદીસમ અધિચ્છદ, સ્તંભીય અધિચ્છદ, પક્ષમલ સ્તંભીય અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ, ગ્રંથીય અધિચ્છદ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા અધિચ્છદીય પેશી વિશે થોડી પાયાની માહિતી મેળવી હતી. અધિચ્છદીય પેશી એ તમે જોયું કે સરળ કોષોની બનેલી હોય છે. એક જ પ્રકારના સરળ કોષો એક ઉપર એક સ્તર બનાવીને શું બનાવે છે? અધિચ્છદીય પેશી બનાવે છે. અધિચ્છદીય પેશીમાં કોષો તો હોય છે, પરંતુ કેવા હોય છે? સૌથી સરળ પ્રકારની પેશી કહી શકાય. બરાબર? જે શું કરે છે? શરીરના બાહ્ય અંગો અને આંતરિક અંગો વચ્ચે આવરણ પૂરું પાડે છે. તમારા આંતરિક અંગો એટલે કયા કહેવાય? કે હૃદય છે, મોંનું અસ્તર છે, ફેફસા છે. બરાબર? તો આ બધા અંગો વચ્ચે આંતરિક આવરણ પૂરું પાડતું હોય છે. એટલે એક અંગોને બીજા અંગોથી છૂટી પાડી સપાટી રૂપે એ વર્તે છે. હવે તમારા દરેક શરીરના જેટલા પણ અંગો છે, દરેકનું કાર્ય પાછું અલગ અલગ છે. એ અંગોને એક આવરણ પૂરું પાડે છે, જેથી એક અંગ બીજા અંગોથી જુદા થઈ શકે. બરાબર ને? કે એવું તો હોતું નથી કે બધા કોષો આપણા શરીરમાં બધા જ અંગોમાં બધા કોષો સમાન નથી હોતા. તો દરેકને એક આવરણ પાડવું જરૂરી છે. તો અધિચ્છદીય પેશી શું કરે છે? શરીરના બાહ્ય આવરણ તો પૂરું પાડે છે. કે તમારી ત્વચામાં પણ કઈ પેશી આવેલી હોય છે? અધિચ્છદીય પેશી આવેલી હોય છે. બરાબર? ત્વચામાં તો છે કે બાહ્ય આવરણ તો પૂરું પાડે છે. આ ઉપરાંત શરીરના આંતરિક અંગો વચ્ચે પણ શું કરે છે? એ આવરણ પૂરું પાડે છે, જેથી દરેક અંગના વચ્ચે એક આવરણ રહે, એકબીજાથી અલગ રહી શકે છે. તો અધિચ્છદીય પેશી સરળ પ્રકારની પેશી છે. બરાબર? એનું કાર્ય શું છે? મેઇન એનું કે આવરણ પૂરું પાડે છે અને શરીરના આંતરિક અંગો વચ્ચે એક આવરણ પૂરું પાડે છે. ઓકે. હવે તમે અહીંયા જોયું હશે કે અધિચ્છદીય પેશીમાં જે આકૃતિ બતાવી કે એમાં કોષોની લાક્ષણિકતા શું છે? બરાબર? કોષોની લાક્ષણિકતા શું છે? કે એ એક તો ચોક્કસ પ્રકારના તો હોય છે, અને આ ઉપરાંત એમના વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે. આંતરકોષીય અવકાશ ઓછો એટલે એકબીજા ઉપર થપ્પીની જેમ ગોઠવાયેલા હોય છે. બરાબર? તો આંતરકોષીય અવકાશ ઓછો હોય છે, અને પરંતુ આંતરકોષીય અવકાશ ઓછો છે, એકબીજા સાથે જોડાયેલા છે, પણ કોષો પોતે પારગમ્યતા ધરાવે છે. પારગમ્યતા એટલે કે પસંદગીમાન પારગમ્યતા ધરાવે છે. હવે તમારા દરેક અંગોમાં આવરણ તો પૂરું પાડે છે, પરંતુ હવે ધારો કે રુધિરમાંથી આપણે પોષક દ્રવ્યોની જરૂર પડે. બરાબર? રુધિર પોષક દ્રવ્યો વહન કરે છે, તો એમાંથી પોષક દ્રવ્યો કેવી રીતે આપણે એબ્ઝોર્બ કરીશું? કોષોને જે દરેક આપણા શરીરના અંગોમાં હવે રુધિર સપ્લાય થશે, તમારા માથાથી લઈને પગ સુધી રુધિરનું વહન સતત થતું રહેતું હોય છે. બરાબર? તો એમાંથી પોષક દ્રવ્યો તમારે દરેક કોષની આવશ્યકતા હોય છે. તો એ પોષક દ્રવ્યો કેવી રીતે ગ્રહણ થાય છે? તો એ કોષો અધિચ્છદીય પેશીની જે કોષો પારગમ્યતા ધરાવે છે, જેના કારણે જે ચોક્કસ પ્રકારના પોષક દ્રવ્યો એમાં વહન પામી શકે છે. ભલે આંતરકોષીય અવકાશ ઓછો છે, છતાં પણ આપણા પોષક દ્રવ્યો જે આપણને જરૂરી છે કોષોની, એવા પોષક દ્રવ્યો એમાંથી વહન પણ પામી શકે છે, અને જે નકામા છે એ પાછા રુધિરમાં જઈ પણ શકે છે. એટલે કે શું થાય છે કે અધિચ્છદીય પેશીના કોષો પસંદગીમાન પારગમ્યતા ધરાવતા હોય છે. એટલે કે ચોક્કસ પ્રકારના દ્રવ્યો પ્રત્યે પારગમ્યતા ધરાવે છે, જેના કારણે પોષક દ્રવ્યો જરૂરી હોય એ જે તે અંગમાં, જે તે પેશીમાં દાખલ પણ થઈ શકે છે, અને જે બિનજરૂરી છે એ પાછા એમાંથી પસાર થઈને પાછા રુધિરમાં જઈ શકે છે. બરાબર? તો આ થઈ ગયું આ અધિચ્છદીય પેશીનું સામાન્ય લક્ષણ હું તમને વાત કરું છું. હવે અધિચ્છદીય પેશીના પણ પેટા પ્રકારો છે, એના દરેકના પાછળ ચોક્કસ કાર્યો છે, પરંતુ અધિચ્છદીય પેશી પૂછ્યો હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એનું બેઝિક સામાન્ય લક્ષણો કયા છે? તો એ પારગમ્યતા ધરાવે છે, પોષક દ્રવ્ય વહન કરે છે, આ ઉપરાંત પોતાના શરીરના આંતરિક અંગો વચ્ચે આવરણ પૂરું પાડે છે, જેના કારણે અંગો એકબીજાથી અલગ રહી શકે છે. શરીરને બાહ્ય આવરણ પણ પૂરું પાડે છે. જેમ તમારી ત્વચા છે એમાં પણ અધિચ્છદીય પેશી રહેલી છે. તો અધિચ્છદીય પેશીના કારણે ત્વચાનું આવરણ બને છે, જેના કારણે ત્વચા હોય તો એવું તો નથી કે સ્કિન ના હોય તો શું થાય? સ્કિન કોઈના શરીરમાં ના હોય તો શું થાય કે બધા કોઈ પણ રોગ જીવાણુ તમારા સીધા અંગોમાં દાખલ થઈ શકે, કોષોમાં દાખલ થઈ શકે. તો ત્વચા એક તમારું રક્ષણાત્મક આવરણ છે. શરીરનું જે રક્ષણાત્મક આવરણ છે તે ત્વચા છે. તો
ત્વચા શેની બનેલી હોય છે? અધિછદ્ય પેશીના કોષોથી બનેલી હોય જે શરીરને રોગજન્ય જે જીવાણુઓ છે આ ઉપરાંત યાંત્રિક ઈજાઓ સામે પણ રક્ષણ પૂરું પાડે છે. તો અધિછદ્ય પેશીના કોષો એક રક્ષાત્મક આવરણ તરીકે આંતરિક અંગોમાં ને બાહ્ય તમારા આવરણ તરીકે વર્તે છે. મેં તમને કીધું. પાછું બીજું મહત્વનું લક્ષણ પારગમ્ય. ઓકે, તો અધિછદ્ય પેશી એની સામાન્ય આપણે ખ્યાલ મેળવી લીધો. હવે કોષોના સ્તરની સંખ્યા અને કોષોના આકારના આધારે અધિછદ્ય પેશીના પાછા કેટલા પ્રકાર પડે છે? 6 પ્રકાર પડે છે. બરાબર. પહેલું છે સરળ નાદિશમ અધિચ્છદ પેશી, સ્ત્રુત નાદિશમ અધિચ્છદ પેશી, સ્તંભ્ય અધિચ્છદ પેશી, પક્ષમલ સ્તંભ્ય અધિચ્છદ પેશી, ઘનાકાર અધિચ્છદ પેશી અને ગ્રંથીય અધિચ્છદ પેશી બનેલી હોય છે. હવે કોષોની સ્તરની સંખ્યા. હવે તમે જોયું કે અધિચ્છદ પેશીમાં જે તમને અહીંયા વિડીયોમાં આકૃતિ જોઈ તમે, તો એમાં શું હતું? સ્તરની સંખ્યા અલગ અલગ હતી. એક મિનિટ આપણે હું થોડું ફાર્મર કરું તમને બતાવી દઉં. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે કોષોની સંખ્યા અને કોષોના પ્રકારના પ્રકારની કોષો તો સેમ જ છે, પણ એના આકારના લીધે એના 6 પ્રકાર પડે છે. હવે તમે જુઓ, સરળ નાદિશમ અધિચ્છદ પેશી છે એમાં તમને એક જ સ્તર દેખાય છે. બરાબર, એક જ સ્તરનું જોવા મળે. સ્ત્રુત નાદિશમ અધિચ્છદ પેશી તો એમાં થપ્પી તમને જોવા મળે છે, લેયર્સ જોવા મળે છે કોષોના. હવે સ્તંભીય અધિચ્છદ પેશી. હવે અહીંયા સ્તંભ આકારના કોષો થઈ જશે. હવે અહીંયા આકાર બદલાઈ ગયો એટલે નામ પડી ગયું સ્તંભીય અધિચ્છદ પેશી. પક્ષમલ સ્તંભીય અધિચ્છદ પેશી. બંનેની આકૃતિ સેમ છે. બરાબર, સ્તંભ જેવી છે, પરંતુ અહીંયા જુઓ પક્ષમલ, અહીંયા આ અધિચ્છદ પેશી ઉપર પક્ષમો જોવા મળશે. તંતુ આકારના પક્ષમો જોવા મળે છે એટલે પક્ષમલ સ્તંભીય અધિચ્છદ પેશી એનું નામ છે. પછી ઘનાકાર અધિચ્છદ પેશી. ઘનાકાર, હવે અહીંયા આકાર બદલી ગયો, ઘન આકાર જેવું થઈ ગયું. બરાબર, ઘન જેમ કે ક્યુબ હોય એવો આકાર થઈ ગયો એટલે ઘનાકાર અધિચ્છદ પેશી નામ પડી ગયું. ગ્રંથીય અધિચ્છદ પેશી. તો અહીંયા શું થાય છે કે અધિચ્છદ પેશીમાં પાછું વચ્ચે એક પોલાણ જોવા મળે છે કે અહીંયા શું કહેવાય છે? ગ્રંથીય અધિચ્છદ પેશી. બરાબર, તો તમને ખ્યાલ આવી ગયો અધિચ્છદ પેશીના સામાન્ય એનું કાર્ય શું છે, લક્ષણો કેવા છે, કોષોના સ્તરની સંખ્યા અને કોષોના આકારના લીધે એના 6 પ્રકાર પડે છે. હવે આ બધા પ્રકારો છે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું 1 by 1. બરાબર, કે દરેકનું પાછું કાર્ય અલગ છે, દરેકનું સ્થાન ચોક્કસ સ્થાને જોવા મળે છે આ બધી પેશી. તો ઓકે, તો આજે આપણે શું સમજી ગયા? અધિચ્છદીય પેશી એ સમજી ગયા, એનો સામાન્ય ખ્યાલ મેળવ્યો, એના પ્રકારો કયા છે એ આપણે સમજી ગયા છે. ઓકે, હોમવર્કમાં તમારે જટિલ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશીમાં આપણે જલવાત અને અનવાત સમજી ગયા. ત્યારબાદ પ્રાણી પેશીઓમાં આપણે સામાન્ય ખ્યાલ મેળવ્યો અને પ્રાણી પેશીઓમાં અધિચ્છદીય પેશી વિશે થોડું સમજી ગયા છે. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે કે જટિલ સ્થાયી પેશી, હવે જટિલ સ્થાયી પેશી એટલે વનસ્પતિઓમાં. બરાબર, જટિલ સ્થાયી પેશી કઈ છે? વનસ્પતિમાં જટિલ સ્થાયી પેશીના નામ આપો અને તેના કાર્યો જણાવો. આ તમારું હોમવર્ક છે. આજનું તમારું હોમવર્ક છે. કારણ કે અધિચ્છદીય પેશી વિશે આપણે માહિતી પૂરેપૂરી બાકી છે, તો તમારે આ લખવાનું છે. ઓકે, જટિલ સ્થાયી પેશી એમાં કયા પ્રકારો છે અને ઇન્ટેક્સના જે પ્રશ્નો મેં તમને સોલ્વ કરાવ્યા હતા પેજ નંબર 74 ઉપર જે 4 ક્વેશ્ચન છે એ પણ તમારે હોમવર્કમાં લખવાના છે. તો આજના સેશન માટે આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં હવે આપણે અધિચ્છદીય પેશી એના પ્રકારો, ત્યારબાદ બાકી જે પ્રાણી પેશી છે એના વિશે માહિતી મેળવીશું. ઓકે, બાય, થેન્ક યુ.